નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 એની અંદર અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ આપણે ભણતા હતા. અગાઉના પીરિયડમાં આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કરેલો. હવે આગળ જઈએ અપૂર્ણાંકોનો ગુણાકાર. બે અપૂર્ણાંક સંખ્યાઓ આપણને આપેલી છે. એ અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર કરવો છે. જેમ કે મારી પાસે કોઈ એક સંખ્યા છે 2/5 × 3/4. આ અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવો હોય ત્યારે અંશ નો ગુણાકાર થાય અને છેદનો ગુણાકાર થાય. એટલે કે બંને સંખ્યાના અંશ અને બંને સંખ્યાના છેદ એનો ગુણાકાર કરો. 2 × 3 4 × 5 2 × 3 એટલે 6 4 × 5 એટલે 20. આપણે બીજો લઈએ એવી રીતના મિશ્ર અપૂર્ણાંક વાળી સંખ્યા છે મારી પાસે. એનો ગુણાકાર કરવો છે. તો મિશ્ર અપૂર્ણાંકને પહેલા સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરીએ. 2 × 7 14 2 × 3 6 6 ને 1 7 ના છેદમાં 2. શું કીધું આપણે કે બંનેના અંશનો ગુણાકાર 15 × 7 છેદનો ગુણાકાર 2 × 2 15 × 7 કરો 15 × 7 105 2 × 2 એટલે 4. આ રીતે આપણે અપૂર્ણાંકોનો ગુણાકાર દર્શાવીએ છીએ. આગળ જઈએ અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર કરીએ. અપૂર્ણાંકોનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર એટલે આ એક અપૂર્ણાંક છે, આ એક પૂર્ણ સંખ્યા છે, એનો ગુણાકાર કરવો છે. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથે ગુણાકાર. અહીંયા છેદમાં કશું નથી તો એક સમજવાનું. ફરીથી આ સૂત્રનો ઉપયોગ કરો. બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 2 × 3 6 8 × 8 6 એટલે 2 × 3 8 એટલે 2 × 4 2 2 કેન્સલ 3 ના છેદમાં 4. દાખલો બીજો લઈએ એવું 7 ના છેદમાં 9. આ અપૂર્ણાંક છે અને 5 છે એ તમારો પૂર્ણ સંખ્યા છે. એનો ગુણાકાર કરવો છે. કશું નથી તો છેદમાં 1 સમજવાનું. પેલા આપણે અહીંયા આટલું આપેલું છે, અહીંયા કશું નથી તો છેદમાં 1 સમજો. બંનેના અંશનો ગુણાકાર બંનેના છેદનો ગુણાકાર 5 × 7 35 9 × 1 9 આ થઈ ગયો જવાબ. એક સ્ક્રીનશોટ લઈ લેજો પછી આગળ વધીએ. ચિત્ર દ્વારા અપૂર્ણાંકોને દર્શાવો. એટલે કે ધારો કે બે લખેલું છે, આ એક ચિત્ર છે વર્તુળ.
એના 4 ભાગ છે. આ ભાગને મેં આ રીતે અંકિત કરેલો છે. તો આ ભાગને દર્શાવવો હોય આ ભાગ જે છે આખે સર્કલ છે એને એક ભાગ સમજીએ. એના 4 ભાગ કરેલા છે. કુલ કેટલા ભાગ છે? 4 ભાગ. નીચે આવશે કુલ ભાગ અને અંશમાં આવશે અંકિત કરેલો ભાગ. બરાબર. કુલ ભાગ છે 4, અંકિત કરેલો ભાગ છે 1. તો આ રીતે દર્શાવે. બીજું ઉદાહરણ લઈએ. છાयांकित ભાગ છે, ચિત્રવાળો ભાગ છે, એને અપૂર્ણાંકમાં દર્શાવવાના છે. જે કીધું એ પ્રમાણે સમીકરણ આ રીતે બનશે. કુલ ભાગ નીચે કુલ ભાગ કેટલા છે? 1 2 3 4 5 ને 6. અંશમાં અંકિત કરેલા ભાગ કેટલા છે? આને દર્શાવાય આ રીતે. આ ભાગને દર્શાવાય આ રીતે. સમજી ગયા વિદ્યાર્થીઓ? હવે આ રીતે બીજું એક આપેલું છે આપણને. આ રીતે તમને કોઈ આકૃતિ આપેલી હોય અને તમને પૂછ્યું કે આનો જવાબ શું આવે, તો સૌથી પહેલા આ છાयांकित ચિત્રવાળો જે ભાગ છે, છાयांकित ભાગ છે, એને અપૂર્ણાંકમાં દર્શાવો. પહેલા એ દર્શાવવા માટે આ સમીકરણનો ઉપયોગ કરો. કુલ ભાગ કેટલા છે? કુલ ભાગ છે 4. અંકિત કરેલો ભાગ કેટલો છે? 1. વચ્ચે વત્તાકારની નિશાની. કુલ ભાગ કેટલા છે? 4. અંકિત કરેલો ભાગ કેટલો છે? 1 બરાબર. 1/4 1/4 કેટલી વખત આવે છે? 2 વખત. તો 2 ગુણ્યા 1/4 લખો. આ કશું નથી તો 1 સમજો 2 કા 2 2/4 1/4 થાય. અથવા અહીંયા હું કરું છું જો 4 અને 4 બંનેમાં છેદ સરખો હોય. તો આપણે ભણી ગયેલા છે લસાવાળી રીત. બંનેમાં છેદ સરખો હોય તો છેદ એમના એમ અંશનો સરવાળો કરો. બરાબર. 1 + 1 એટલે 2 2/4 એટલે 1/2. આ રીતે કરો અથવા આ રીતે કરો, જવાબ સરખો આવશે. આ લસાવાળી રીતનો ઉપયોગ કરીને મેં કરેલો છે. આ રીતે તમને ચિત્રવાળા ભાગ દર્શાવેલા હોય તો એનો જવાબ આ રીતે દર્શાવી શકાય. એક સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ. આ રીતે દર્શાવેલું છે. આ બુક નો 16 નંબરનો પ્રશ્ન છે. આની બરાબર શું થાય? અહીંયા કશી પણ નિશાની ના આપેલી હોય તો એને ગુણાકારની નિશાની સમજવી. કોઈ પણ નિશાની આપેલ ન હોય તો ગુણાકારની નિશાની સમજી ગયા? અહીંયા
हमने આપણે સમીકરણ બનાવ્યું આને પહેલા આપણે અપૂર્ણાંકમાં દર્શાવીએ કુલ ભાગ કેટલા છે તો કે 3 ભાગ અંકિત કરેલો ભાગ કેટલો છે તો કે 1 કુલ ભાગ 3 અંકિત કરેલો ભાગ 1 કુલ ભાગ 3 અંકિત કરેલો ભાગ 1 1/3 ગુણ્યા 1/3 ગુણ્યા 1/3 આગળ જે લસાઅ રીતનો ઉપયોગ કરીએ 3 3 સામાન્ય છે તો 3 છેદમાં અંશનો સરવાળો 1 + 1 + 1 એટલે 3 ના છેદમાં 3 એટલે કે 1 જવાબ આવશે 1 સમજી ગયા સ્ક્રીનશોટ લઈ લેજો આગળ વધીએ એવી જ રીતના 18મા નંબરનો બીજો પ્રશ્ન છે તમે જાતે કરી શકશો હવે છે ઉકેલ મેળવો તમને એવું કીધેલું હોય કે 2/3 હમણે જ આપણે આ દાખલો કરેલો છે જેની અંદર શું કરવાનું પહેલા રકમ એને લખી દો 4 છેદમાં કશું નથી તો 1 સમજો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 2 * 4 3 * 1 4 * 2 એટલે 8 3 * 1 એટલે 3 આ થઈ ગયો જવાબ 7 * 2/5 હમણાં કીધું એ પ્રમાણે પહેલા રકમ લખી લો છેદમાં કશું નથી તો 1 સમજવાનો અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 7 * 2 14 5 * 5 જવાબ આવશે 14/5 સ્ક્રીનશોટ લેજો પછી આગળ વધીએ હવે એવું કીધું છે કે કિંમત શોધો આપણને કીધેલું હોય કે 150 સેન્ટીમીટરના 3/4 બરાબર કેટલા પ્રશ્ન એવો પૂછેલો 150 સેન્ટીમીટરના 3/4 એટલે કેટલા થાય જવાબમાં શું આવશે 150 સેન્ટીમીટર એટલા લખવાના જ્યારે પણ આવું લખેલો હોય આવો પ્રશ્ન હોય કે આના આટલા કેટલા થાય જે ના આવે ત્યાં ગુણાકારની નિશાની કરવાની 3/4 કરો કશું નથી તો 1 સમજવાનું છેદમાં એટલે આપણે અહીં લખીએ બીજા સ્ટેપમાં કશું નથી છેદમાં 150 ના તો 1 સમજો 3/4 અંશનો ગુણાકાર કરો છેદનો ગુણાકાર કરો 150 ગુણ્યા 3 450 4 જવાબ તો આવશે 450 ના છેદમાં 4 450 નો 4 વડે ભાગ ચાલે છે કે નહીં પહેલા 2 વડે ચલાવીએ આવશે 225 ને 2 225 ના છેદમાં 2 આટલું થાય સમજી ગયા વિદ્યાર્થીઓ કિંમત શોધવાનો કે આના બરાબર કેટલા આ રીતે દર્શાવી શકાય સ્ક્રીનશોટ લેજો પછી આગળ વધીએ હજી એક એવો દાખલો લઈ લઈએ બીજા નંબરનો 1 કિલોગ્રામ ના 2/5 આ રીતનું ક્યારે પણ કે કિંમત શોધો 1 કિલોગ્રામના 2/5 1 કિલોગ્રામ એટલે લખો ના કીધું છે ત્યાં ગુણાકાર દર્શાવવાના 2/5 એટલે લખો પછીના સ્ટેપની અંદર 1/છેદમાં કશું પણ નથી તો નીચે 1 વડે દર્શાવો ગુણાકાર બાજુમાં શું આપ્યું છે 2/5 1 ગુણ્યા 2 છેદ ગુણાકાર 1 ગુણ્યા 5 1 ગુણ્યા 2 એટલે 2 1 ગુણ્યા 5 એટલે 5
હવે આગળ જઈએ. ઉદાહરણ નંબર 5. રકમ એવી છે કે 40 વિદ્યાર્થીઓનો વર્ગ છે. કુલ વિદ્યાર્થીની સંખ્યા કેટલા છે? કે 40. એ વિદ્યાર્થીમાંથી 1/5 જેટલા વિદ્યાર્થી અંગ્રેજીનો અભ્યાસ કરે છે. અંગ્રેજી અભ્યાસ કરતા વિદ્યાર્થી બરાબર 1/5. અને ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થી કેટલા છે? 2/5. તો વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થી કેટલા થાય? બરાબર. આવો એક પ્રશ્ન છે. તો હવે આનો ઉકેલ મેળવીએ. કુલ વિદ્યાર્થી છે 40. અંગ્રેજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી કેટલા છે? 1/5. એમાંથી પહેલાનો ઉકેલ મેળવીએ. અંગ્રેજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થી ગુણ્યા 1/5 કરો. કશું નથી તો છેદમાં 1 સમજવાનું. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 40/5 બરાબર 8. 8 જેટલા વિદ્યાર્થી જે છે એ અંગ્રેજીનો અભ્યાસ કરે છે. આગળ જઈએ. ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થી. તો ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થી કેટલા છે? 40 ગુણ્યા 2/5. કશું નથી તો 1 સમજો. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 40 ગુણ્યા 2 એટલે 80/5 એટલે કે 16. 16 જેટલા વિદ્યાર્થી છે એ ખાલી ગણિતનો અભ્યાસ કરે છે. આગળ જે વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થી કેટલા થાય? તો અહીંયા ક્લાસના કુલ વિદ્યાર્થી 40 છે. ખાલી 3 વિષય ભણે છે. આ બે વિષયનો સરવાળો કરી નાખીએ. એની કુલ વિદ્યાર્થીમાંથી બાદબાકી લઈએ તો વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની સંખ્યા મળે. તો વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થી બરાબર કુલ વિદ્યાર્થી માઈનસ ગણિત અને અંગ્રેજી નો અભ્યાસ કરતા વિદ્યાર્થી. બરાબર. કુલ વિદ્યાર્થી છે 40 ને અપો લખું. ઇઝ ઇક્વલ ટુ કુલ વિદ્યાર્થી છે 40 માઈનસ ગણિત અને અંગ્રેજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી. તો ગણિતનો અભ્યાસ કરતા વિદ્યાર્થી છે 16 વત્તા અંગ્રેજીનો અભ્યાસ કરતા વિદ્યાર્થી છે 8. 40 ઓછા 16 વત્તા 8 એટલે 24. 24 40 માંથી 24 બાદ પાડો કેટલા થાય? બાદબાકી કરો તો 16. 16 જેટલા વિદ્યાર્થી છે એ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? 16 જેટલા વિદ્યાર્થીઓ વિજ્ઞાનનો અભ્યાસ કરે છે. સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ વધીએ આપણે.
સ્વાધ્યાય 2.2 એનો પહેલા નંબરનો દાખલો છે. એમાં તમને એવું કીધેલું છે કે તમને એક રકમ આપેલી છે અને તમારે એને કોઈ આકૃતિ સાથે સરખાવવાના છે. તો ફર્સ્ટ છે એની અંદર પહેલામાં પહેલું છે 2 ગુણ્યા 1/5. તો આને આપણે દર્શાવીએ 1/5 એવું 2 વખત હશે તો જ આપણે એને આ રીતે લખી શકીએ. તો કોઈ એવી આકૃતિ શોધો કે જેમાં કુલ જે ભાગ પડેલા છે 5 હોય અને એમાંનો કોઈ એક ભાગ અંકિત કરેલો હોય. તો એવું છે ડી નંબરનું. તો પહેલાનો જવાબ આવશે ડી. સમજી ગયા? આગળ જઈએ. બીજું છે 2 ગુણ્યા 1/2. આને આપણે દર્શાવીએ અપૂર્ણાંકમાં તો 1/2 2 વખત અવિષય હોય તો જ આપણે આ દર્શાવી શકીએ. બરાબર? હવે જો આ રીતનું ક્યાં બંધ બેસે છે એટલે કુલ ભાગ 2 હોવા જોઈએ અને એક ભાગ એમાંથી અંકિત કરેલો હોય. તો બી નંબરની જે આકૃતિ છે એ આ રીતે બંધ બેસે છે. અને ફરીથી બતાવો આકૃતિ કેવી છે એની અંદર. કુલ ભાગ છે 1 અને 2, 1 અને 2. એક ભાગ અંકિત કરેલો છે, આ ભાગ અંકિત કરેલો છે. તો આ થઈ ગયો જવાબ. એવી રીતે આગળ જઈએ 3 અને 4 નંબર તમને આ રીતના આવશે જ તો આપણે આગળ સોલ્વ કરાવતા નથી. પ્રશ્ન નંબર 2 તરફ જઈએ. સેમ આ પ્રમાણે જ છે કે 3 ગુણ્યા 1/5 બરાબર 3/5. આમાંથી કઈ આકૃતિ એના અનુરૂપ આવશે, કઈ ચિત્ર એના અનુરૂપ આવશે એ દર્શાવવાનું છે. પ્રશ્ન નંબર 2 એનો પહેલો 3 ગુણ્યા 1/5 એનો જવાબ આવે 3/5 જે આપણને ખ્યાલ જ છે. કઈ આકૃતિ આવશે તે બતાવવાનું છે. તો ફરીથી સમીકરણ લખી દો 5 એટલે એના કુલ વિભાગ થાય અને અંશમાં જે આપેલું છે એ અંકિત કરેલ ભાગ થાય. તો કુલ વિભાગ 5 હોવા જોઈએ. એ 5 માંથી 3 ભાગને અંકિત કરેલા હોય એવી કોઈ આકૃતિ હોય તો એ છે સી નંબરની આકૃતિ. સી નંબરની જે આકૃતિ છે એ રીતે દર્શાવી છે. તો આ કેવી રીતના હોય 1/5 એવું 3 વખત હશે તો જ આપણે એને આ રીતે દર્શાવી શકીએ 3 ગુણ્યા 1/5. તો એવી રીતે તમને આગળ બીજા નંબરનો ત્રીજા નંબરનો આવડશે. પ્રશ્ન નંબર 3 જે છે ગુણાકાર કરવાના એ તમને મેં હમણાં જ કરાવ્યા છે એનો જ ઉપયોગ કરવાનો છે. મેં તમને આઈ બુક ના અમુક પ્રશ્નો સોલ્વ કરાવ્યા ત્યાંના જેવા જ થશે. પ્રશ્ન નંબર 4 છે તમારે કલર પૂરવાના છે એની અંદર. શું કીધું છે કે એક ચિત્ર આપેલું છે એના અડધા ભાગ એટલે 1/2 ભાગ એમાં તમારે છાયાંકિત કરો એટલે કે રંગ પૂરો. એવું કીધેલું છે. એક આ બોક્સ છે એની અંદર કુલ 12 જેટલા વર્તુળ છે એનો 1/2 ભાગ એટલે 1/2 એટલે એને અડધો ભાગ કહેવાય. અડધો ભાગ એટલે કે કુલ ભાગ ને 2 વડે ભાગવાનો એટલે તમને એનો અડધો ભાગ મળે. કુલ ભાગ કેટલા છે 1 2 3 કુલ છે 12. 12 ના ભાગમાં 2 પકડો 6. કુલ 6 જેટલા ભાગને છાયાંકિત કરવાના છે. આ 1 આ 2 આ 3
4 5 અને 6 આ રીતના ના લે અડધો ભાગ કીધો છે તમને એમ થયું કે 6 ભાગ કીધા છે 6 મેં કરી નાખ્યા તો આ જવાબ ખોટો પડે અડધો ભાગ એટલે એને આપણે અડધી રીતના ડિવાઈડ કરવાના છે કુલ 6 ભાગ કોઈ પણ એક ઘરોમાં લઈ લઈએ આપણે આ થઈ ગયું આ રીતના આપણે કરીએ તો બે ભાગમાં એને ડિવાઈડ થઈ ગયું અડધા ભાગમાં ડિવાઈડ થઈ ગયું એમાં પ્રશ્ન નંબર 2 અને 3 તમારે જાતે છાંયાંકિત કરવાના છે પ્રશ્ન નંબર 5 છે જે હમણાં જ આપણે કર્યો એના જેવો દાખલો ફરીથી ગણાવી દો કે 24 અને 46 દરેકના 1/3 ભાગ કરો અથવા દરેકના 1/3 ભાગ તો 24 ગુણ્યા 1/3 કરવાનું 46 એનું 1/3 કરવાનું બરાબર છે અમને સમજાયું કે તમે દરેકના ના શબ્દ જ્યારે બનાવો તો ગુણાકાર લઈ લેવાનો પછીના સ્ટેપમાં એટલે એમ લખો છેદમાં કશું નથી તો એક સમજવાના અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 24 એકા 24 1 ગુણ્યા 2 એટલે 2 કેન્સલ થઈ જાય જવાબ આવશે 12 46 1 ના છેદમાં 2 એટલે લખો 46 ના છેદમાં કશું નથી તો એક સમજવાના અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 46 ગુણ્યા 1 એટલે 46 1 ગુણ્યા 2 એટલે 2 જવાબ આવશે 23 સમજી ગયા વિદ્યાર્થીઓ આગળ જે પેટા પ્રશ્ન છે એમાં B C અને D આ જ રીતે તમારે જાતે કરવાનો છે પ્રશ્ન નંબર 6 તરફ જઈએ આપણે ગુણાકાર કરો 3 ગુણ્યા 5 અપૂર્ણાંક 1 આની અંદર આપણે પૂર્ણ સંખ્યા આપેલી છે અને મિશ્ર અપૂર્ણાંક દર્શાવતી સંખ્યા છે હમણાં જ આપણે આ રીતે દાખલો આઈબુકમાંથી કરેલો છે ફરીથી એક દાખલો કરાવી દઉં 3 ગુણ્યા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો જેને ના હજી પણ આવડતું હોય એ જોઈ લેશે આ બંનેનો ગુણાકાર કરો જે જવાબ આવે એનો સરવાળો કરો 5 ગુણ્યા 5 એટલે 25 25 વત્તા 1 એટલે 26 છેદાનો આ જ રહેશે 26 ના છેદમાં 5 3 ગુણ્યા 26 ના છેદમાં 5 3 ના છેદમાં કશું નથી તો એક સમજવાના અંશનો ગુણાકાર નીચે છેદનો ગુણાકાર 26 ગુણ્યા 3 કરવાના જવાબ આવશે 78 1 ના ગુણ્યા 5 એટલે જવાબ આવશે 5 78 ના છેદમાં 5 એનો જવાબ છે બીજો એક દાખલો આવડે એ થોડી વધારે પ્રેક્ટિસ થાય 3 2 પંચમાંશ ગુણ્યા 8 સૌથી પહેલા મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો 5 ગુણ્યા 3 15 વત્તા 2 17 ના છેદમાં 5 ગુણ્યા 8 પછીના સ્ટેપમાં 8 ના છેદમાં કશું નથી તો એક સમજવાના 17 અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર 17 ગુણ્યા 8 કરો 136/5 બરાબર છે આ થઈ ગયો તો જવાબ સમજી ગયા વિદ્યાર્થીઓ સ્ક્રીનશોટ લેવો લઈ લેજો આગળ વધીએ પછી દાખલા નંબર 7 પર દાખલા નંબર 7 શોધો 2 અપૂર્ણાંક 3/4
ના 5 અઠવાઉસ. આવો એક પ્રશ્ન છે. ના 1 દુતિયાંશ. બીજો પ્રશ્ન છે 3 5 અઠવાઉસ ના 5 અષ્ટમાઉસ પર. ભાગ શોધવાની વાત છે. ના શબ્દ આવે એટલે ગુણાકાર મૂકી દેવાનો. 2 3/4 ગુણ્યા 1/2. મિશ્ર અપૂર્ણાંકને અપૂર્ણાંક રૂપાંતર કરો. 4 ગુણ્યા 2 8 8 ને 3 11/4 1/2. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર 11 11 4 દૂની 8 આ થઈ ગયો જવાબ. 3 5/6 ના આવે એટલે ગુણાકાર 5/8. મિશ્ર અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર કરો. 6 3 18 18 ને 5 23/6 ગુણ્યા 5/8. અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર કરો. જવાબ આવશે 115/48. સમજી ગયા વિદ્યાર્થીઓ? આ રીતે આપણે દાખલા કરી શકીએ. એમાં બીજા નંબરનો અને ચોથા નંબરનો જાતે કરવાનો છે. સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આપણે જઈએ દાખલા નંબર 8 તરફ. દાખલા નંબર 8 છેલ્લો દાખલો સ્વાધ્યાયનો. વિદ્યા અને પ્રતાપ પિકનિક માટે જાય છે. તેમની મમ્મી એને વોટર બેગમાં 5 લિટર પાણી ભરીને આપ્યું. કુલ પાણી કેટલું છે? 5 લિટર. વિદ્યાએ એમાંથી 2/5 ભાગ પાણી પીધું. વિદ્યાએ પીધેલું પાણી બરાબર 2/5 ભાગ બરાબર કોનો 2/5 ભાગ? એટલે કુલ પાણી 5 ગુણ્યા 2/5 કરી નાખો. 5 ગુણ્યા 2/5 પાછલા છેદમાં કશું નથી તો એક સમજવાના. અંશનો ગુણાકાર છેદનો ગુણાકાર બરાબર 2 લિટર જેટલું પાણી વિદ્યાએ પીધું છે. આગળ પછી તો પ્રતાપે કેટલું પાણી પીધું હશે? પ્રતાપે પીધેલું પાણી બરાબર કુલ પાણી ઓછા વિદ્યાએ પીધેલું પાણી. કુલ પાણી કેટલું હતું? તો કે 5 લિટર. વિદ્યાએ કેટલું પાણી પીધું? 2 લિટર. એટલે કે 3 લિટર જેટલું પાણી કોણે પીધું? પ્રતાપે પીધેલું છે. સમજી ગયા વિદ્યાર્થીઓ? સ્ક્રીનશોટ લઈ લેજો. પછી આગળ વધીએ.